સાવજમાં ફેલાયેલી બીમારીના અત્યાર સુધીમાં 8 સિંહ બાળના મૃત્યુ નિપજ્યા હોવાની પુષ્ટિ થઈ છે। વન અને પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયાએ આ અંગે માહિતી આપી હતી અને આ મૃત્યુઆંક અંગે પુષ્ટિ કરી હતી। અઠવાડિયામાં ગીરના રેવન્યુ વિસ્તારમાં 8 સિંહ બાળના મૃત્યુ નિપજ્યા। વન વિભાગ દ્વારા સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલાયા છે। આગામી 3 થી 4 દિવસમાં સેમ્પલનો રિપોર્ટ આવશે। 10 કિલોમીટરમાં રહેતા તમામ સિંહને આઇસોલેટ કરી લેવામાં આવ્યા છે। ઈતરડીને લીધે રોગ ફેલાતો હોઈ શકે છે અને તેને ખત્મ કરવા માટેની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે। સ્થિતિ હાલ નિયંત્રણમાં હોવાનો મોઢવાડિયાએ કર્યો હતો દાવો। એના ઉપર પ્રિવેન્ટિવ એક્શન લઈને જે ઈતરડી નામના જંતુથી જે આ રોગ ફેલાય છે એ ઈતરડીને ડીટિકિંગ કરવાની કાર્યવાહી ગીરની અંદર ને ગીરના બહારના વિસ્તારમાં ચાલી રહી છે। અત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં છે। છેલ્લા 2 દિવસમાં આવી કોઈ ઘટના બની નથી અને સ્થળ ઉપર અને બીજી જગ્યાએ વન વિભાગે ટીમો બનાવીને જે પ્રિવેન્ટિવ કાર્યવાહી કરવી જોઈએ એ તમામ પગલાં લેવાઈ રહ્યા છે। આજે પણ એક સિંહ બાળના મૃત્યુની ખબર સામે આવી હતી, પરંતુ વન પ્રધાને આ વાતને નકારી અને જણાવ્યું કે છેલ્લા 2 દિવસમાં આવી કોઈ જ ઘટના નથી ઘટી। છેલ્લા 2 દિવસમાં વાયરસથી સિંહના મૃત્યુ ન થયા હોવાનો અર્જુન મોઢવાડિયાએ દાવો કર્યો છે। સીડીવી વાયરસ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। અહીં મૃત્યુ માટે કઈ બીમારી જવાબદાર છે તે રિપોર્ટ સામે આવશે, ત્યારબાદ જ ખ્યાલ આવી શકશે। પીએમ કાર્યાલય સતત અહીં નજર રાખી રહ્યું છે અને સતત માર્ગદર્શન પણ ત્યાંથી લેવાઈ રહ્યું હોવાનો તેમણે દાવો કર્યો। મુખ્યપ્રધાન ખુદ આ મામલે નજર રાખી રહ્યા છે। જરૂર પડે ભારત સરકારની સાથે વનતારા નિષ્ણાંતની પણ મદદ લેવાશે। અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વન વિભાગના વરિષ્ઠ અધિકારી આ પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે, પરંતુ શંકાસ્પદ વાયરસને લીધે અત્યાર સુધીમાં 8 સિંહ બાળના મૃત્યુ થયા હોવાની પણ તેમણે પુષ્ટિ કરી। અને વૃદ્ધાવસ્થાને કારણે મૃત્યુની ઘટનાઓ તો બનતી રહેતી હોય છે, પરંતુ જે બેબીસિયાથી મૃત્યુ જે સસ્પેક્ટેડ કહી શકાય, જેમાં શંકાસ્પદ મૃત્યુ કહી શકાય, એમાં 8 કબના મૃત્યુ સામે આવેલા છે અને એ બેબીસિયાથી થયા છે કે બીજા કોઈ કારણોસર એનું કન્ફર્મેશન તો જે એનો મેડિકલ રિપોર્ટ આવે એના પછી જ કહી શકાય।